હાય દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હજી આજે અત્યારે વાગ્યા છે 6 અને સવારનું વાતાવરણ કંઈક આપણું થઈ ગયું એવું છે. જોવો તમે, બધા ઉઠી ગયા છે. હજી શેરીમાં કાગડા પડે છે. બધા વેલા હાર નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, કારણ કે આજે આપણા ઘરે છે રાંદલ માતાજીની પૂજા, રાંદલ તેડવાના અને કથા. એટલે બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અત્યારમાં હમણાં બધા રેડી થશે, પછી બધા રસોઈ બનાવે છે, કારણ કે આજે બપોરે 30 ગોવાણી જમાડવાની છે. એટલી બધા સગાવાલા, કાકા બાપા, મોટા પપ્પા બધા આવવાના છે. સવારમાં મારા કાકી, મારા મમ્મી ભોળા આંખની સટામાં છે અત્યારમાં. અને ગોળ દાદા આવી ગયા છે. જો અલ્પેશ દાદા કેમ છે? બસ આનંદ. માતાજીની શું કહેવાય? માતાજીની શું કહેવાય દાદા? રાંદલમાની શું કહેવાય? હા, રાંદલમાની માંડવી તૈયાર કરી નાખી છે દાદાએ ફર્સ્ટ ક્લાસ. 4 મોઢા કેમ છે દાદા? બહુડા રાંદલ ગણાય એટલે આપણે 4 મુખ આવે. અચ્છા, એવું છે. બહુડા સ્વરૂપ રાંદલનું હોય, એક સ્વરૂપ છાયાનું હોય. હા, એ તો બે ની ખબર છે, એક છાયા ને એક રાંદલ. આ બહુડા છે એટલે 4 હે ને? ફર્સ્ટ ક્લાસ દાદા. આમ જો રાંદલમાં શણગારી કાઢવીને રેડી કરી નાખ્યા છે. કેટલા વાગે આવ્યા દાદા? હું 6 વાગે આવી ગયો હતો. ટાઈમ આપ્યો તો એ પ્રમાણે 5 મિનિટ વહેલો આવ્યો. કેમ કે સમય કોઈ દિવસ સુકાય નહીં. હા, બરોબર. સમય ચૂકે તો પછી આપણી પ્રગતિ ન થાય. બરોબર છે. એટલે સમયનો હું પાબંદ છું. દાદાએ તો બધી તૈયારી કરી નાખી છે. અહીંયા ફળ ફૂલ કંકુ સાંડલો અબીલ ગુલાલ બધું તૈયાર કરી નાખ્યું. એટલે શું છે, પૂજામાં બધું ગોતવું ન પડે. વારે ઓલું લાવો એટલે દાદાએ બધું રેડી કરી નાખ્યું છે. અમારા ભુવાભાઈ બહાર આવી ગયા છે. બોલો ભુવા, હાય ગાઈસ. કેમનું છે? હાય ગાઈસ. ગાઈસ વરસાદ આવી ગયો, ઝાપટું જરાક નાનકડું એવું. ટાટા જરાક નાખ્યા છે. હા, જરાક નાખ્યું. વાંધો નહીં આવે એવું લાગે છે. વાંધો કાલ તો નહોતો, આજ કોને ખબર? આપણે નસીબ. હા, આમાં કંઈ હોય ને તો આ બધું હેરાન કરે, સમજો? એટલે તો કહું, આપણા નસીબ. હા, કાંઈ નહીં ગાઈસ. આપણા મેડમ હજી જો અહીંયા વાસણ ધોવે છે સવારમાં. સૂર્યનારાયણની સૂર્યોદય થાય છે. ગુડ મોર્નિંગ. કેમ છે? વાસણ દેખાય છે? આજે મેડમ લાંબા થઈ જવાના છે. હજી તો કે શરૂઆત નથી. અમારા કાકી કેમ છે? કાકી કેટલા વાગ્યા રોજ જાગો છો? કાકી નહીં વાંધો આવે. આ બધા જે મોટા ઉઠવા વાળા છે ને એ બધા રંગાઈ જવાના છે.
ગાઈઝ આપણી પૂજા ફાઇનલી પતી ગઈ છે અને અત્યારે અમારા મેડમ જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ રહ્યા છે. આંખોમાં કાજળ, माथे पे बिंदी, आंखों में काजल, माथे पे बिंदी. और आज है हमारे फ्रेंडशिप डे है ने? फ्रेंडशिप डे છે. सॉन्ग गाई देવું છે फ्रेंडशिप નું? અત્યારે ટાઈમ નથી આપણે. ओके, एक्चुअली बहुत बिजी चल रहे हैं हम. अभी बहुत सारे मेहमान आने वाले हैं, अभी आए नहीं है क्योंकि बारिश आ गई है तो कहीं रास्ते में अटवा गए होंगे, है ने? तो हमारे मैडम तो फर्स्ट क्लास साड़ी पहरी तैयार થઈ ગયા છે. કેવા લાગે? व्हाट्स योर लुक? सी फुल लुक, सी फुल लुक. કેમ પણ હજી માથું તોડાયું જ નથી. હજી માથા ઓળવાના બાકી है पर हारा लगता है. माथा हारा लगता है तुम्हारा. ઓકે, આ પહેરી લો, પહેરી લો. છે તો પહેરવામાં શું વાંધો? હા, પહેરી લો ને બધાને શાળા ચડાવો. ક્યાંથી લઈ આવ્યા, ક્યાંથી લઈ આવ્યા? હું હાલી કોઈ આવતી નથી હોય, કહેતી. હું બધા મને પૂછે તો હું શું કરું? હાલી આવતી હોય ને તો લાગવું જોઈએ શિલ્પાબેન હાલે આવે છે એમ. સમજી? હું તો આમનો માયલે આવતી હોય તો બધાને લાગે. આજ તો તું બધાની વહુ બટા થાય છે, કારણ કે મોટા બાન ફઈની ભત્રીજા વહુ થાય છે. આપણો એ હાવો છે કંઈક ફર્સ્ટ ક્લાસ માથું બાતું વળીને નીચે આવો હે કે ઓકે, ફોટો બોટો પાડીને મૂકી દેવા. ફોટો નીચેથી નીચે ટાઈમ હોય ને તો પાડી દે, જાય નથી પાડવા કેમ કે આ સાડીમાં ઓલરેડી છે ફોટો. ઓકે, કાંઈ વાંધો હવે નહીં. એક સારું. છે ને આમાં હું ન ઘટે છે ખબર? હા, અહીંયાનો હાર, એ હાર ઘટે છે? અહીંયાનો હાર ઘટે છે. હારની આપણે જરૂર નથી. માર હાટો ક્યાં કાંઈ જરૂર છે? નકર હોય. હા, આપણે નથી જરૂર હારની. કોઈક નકામું તારું ગળું કાપીને લઈ ગયું તો આ પહેરવું હોય તો કાપી જાય. ને એવું એમાં વાંધો ન આવે, એમાં શરીર તૂટી જાય. સમજી? પછી આમ તૂટે નહીં. કાંઈ વાંધો નહીં, ભગવાન ઈચ્છું હોય એમ થાય, બીજું થોડું. કાંઈ વાંધો નહીં ગાઈસ. જો અમારા મેડમ તૈયાર થઈ રહ્યા છે, હવે મળીએ નીચે જઈને. હે કે? ચાંદલો કરવો પડશે. હા, કરવો મને પડે સૂટ ને. નથી થતો એકચ્યુઅલી. ચાંદલોય કરવો પડશે ને સાથોય સેતો કરવો તો કરું પડશે. છું પણ ચાંદલો મને છે ને સૂટ ઓછો થાય છે, તને ખબર હોય. અને આ સાડીમાં ગરમી કેટલી થાય ખબર તને? તો પંખો બંધ કરી દીધો પણ તો પંખો બંધ ના હોય તો પછી ફટ અવાજ આવે વચ્ચે વચ્ચે. બુટી નથી ચેન્જ કરવી, હાલો મૂકી દો. અહીંયા બધું હેરણ શેરણ પડ્યું છે. તું આ ગ્રીન સાડી પહેરવાની હતી ને પાછી ઈ પહેરી તે? કથામાં પહેરીશું. અચ્છા, તો તમને બબ્બે લુક જોવા મળવાના છે અમારા મેડમના. પણ આ વર્ક એકચ્યુઅલી 2 પાર્ટમાં આવશે. આ એરિયા વિધિનો પાર્ટ અલગ આવશે ને આપણી કથાવાળી વિધિનો પાર્ટ અલગ આવશે. તો વેઇટ એન્ડ વોચ માય બ્રો એન્ડ સિસ્ટર્સ. ચિરાગભાઈને નહીં, ઘરવાળામાંથી અમારા મેડમ આશીર્વાદ દેવા આવ્યા છે. એના દેરને દેરાણીને સારા આશીર્વાદ દેજો જરાક. હો, આપી જો આશીર્વાદ. આપી દીધા. હા, હું આપ્યા. ઈનું કહેવાય. નીતિબેન છેડા છેડી છોડી નાખી છે. અને તમારા બધા વડીલોને પગે લાગી લેજો, આશીર્વાદ લઈ લેજો. હજી વડીલો કોઈ આવ્યા જ નથી દાદા. તો વડીલ ઘણા ને. હાલો પૈસા લાગો, પૈસા બાકી હો. દાદાને પાણી આપો. મને ન લાગવાનું હોય. વા મોટો ભાઈ ના ભાઈ તને તો એવું આપણે દાદાને. તમારે દાદા જવું છે? સમી કાઢીને બપોરે ગયા હોત તો આવવાનું છે ને બપોરે. અને તાર મમ્મીને પૂછી લે હું કથામાં કેટલા વાગે આવી જાઉં.
અત્યારે અમારા બધા આ અમારા મોટા બા, આ અમારા કાકી, અમારા ભાભી લોટ બાંધે છે. આ અમારા કાકી તો બિચારા અવાજના 4 વાગ્યાના જાગીને આવ્યા છે. હા નીકળ્યા હતા બધા, પણ વરસાદ એવા વચ્ચે ઝાપટું હાલવા આવી ગયું ને એટલે ઘડીક તો અમને એમ કે પ્રોગ્રામ બંધ રહે કે ધબડકો થાય. ખમણ બમણ બધું વઘારે છે. આ પૂરીનો લોટ બંધાય છે. મમ્મી વચ્ચે ચરમરિયા પાડવા આવ્યા. સરમરિયા પાડવા આવ્યા. મમ્મી એ સરમરિયા પાડ્યા ને હાથમાં પોપટે પાડ્યો જો હળદર લગાડીને. કચરું આવ્યું, કચરી વાળા આયા દસે હું ખાંડે જો લગાડી તો એલચી છે ખીરમાં નાખવાની. ટક 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 ચોંટી હાલો આપડા મોટા બા ને કાકી ને ભાભી ને બધા રસોઈ બનાવે છે. આપણે હવે છે ને પાણી આ ટમેટા નીરુપા ટમેટા કાપે છે. અને અમારા ભાઈ ને અમારા મિત્રો, અમારા ગ્યાલભાઈ ફ્રોમ અમદાવાદ, અમારા ભુવાભાઈ. હા હે હા અમારા મોટા ભાઈ કહી દીધું બધા હાગમટા જમવા વહી આવજો. રાંધલ તેડ્યા છે જો અમારે. બપોર કથા છે કથામાં વહી આવજો. હે બપોર કથા છે કથામાં વહી આવજો. હા હા વેદુબેન તને શું થાય છે? ફોન જોવો છે? હે વેદુ તારો ફોન તો ગઈ ગોળી થઈ. તો આ અમાર ભુવાભાઈ ફ્રોમ અમદાવાદ રિટર્ન. અમારા ઋતિબેન એને ઋતિ કામ રિહાણી હતી હે વારે ઘડિયા ક્યાં નહીં કરવાનું. બહુ ઈગો હટ થઈ જાય. ઈગો હટ થઈ જાય ઋતિબેન નો. તો અમારો વેદુબેન ને અમારો ભાઈ, અમારા મોટા પપ્પાના દીકરા, અમારા ભાઈ સગા ભાઈ, અમારે આ એમની દીકરી અમારી ભત્રીજી. ત્યાં વેદુ તારે ફોન જોવાનો છે? હે આમ જો હા એ તો ભાગી હમણાં. અમારા નીતુબેન અમારી નાની નાની બહેનો છે. જો અમારી રીવા બેન. એટલે પણ બધા લિપસ્ટિક તો કઈક ઓછી કરાય ને, લાલ સનેડો થઈને. અને અમારી ભાણબેન છે. આ ગાઈસ આ ફઈની ભાણકી છે. આ અમારા મોટા બા એની દીકરી આ મમ્મી છે. આ મા દીકરી છે બે. હા એ બે માં દીકરી. હા આ અમારી છોડું કયો કે ગમે ઈ કયો આ છે અમારું છે. આ અમારા ગીતા ફઈ. હા અને પાંજવાળામાં વયા હોય ને અંધારામાં આવો છો. કાલ અમને બતાવી દેવાય ને. હા અમારા ગીતા ફઈ, આ અમારા જાગુ ફઈ, અને હજી અમારા કેટલા 3 ફઈ દેહમાં ને 2 ફઈ દેહમાં. હા અમારા મોટા બા. કેમ છે મોટા બા? સારું ને? હા અમારા કાકી તો એ તો આપણે સવારે મળી ગયા. અમારે રહેશે જાગીને તરત ભેગા થઈ જાય. આ અમારા મોટા બા, આ અમારા નાના એવા ભાભી, સોરી મોટા ભાભી. અમારીથી મોટા કા મોટા બા? હા આ મોટા બા ના વહુ છે. શું નામ રાખ્યા છે ભાભી? તમે લાવ્યા હોય તમને ખબર જ હોય ને કે હું ના એમાં એવું છે આપણી શોર્ટ ટર્મ મેમરી લોસ છે, ભૂલાઈ જાય. કયો ને નામ? મિત્તલ. હા મિત્તલ ભાભી. લો આવું હોય ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય. અમારી મેડમ અને દેરાણી જેઠાણી બે ફોટા પાડવા હાટું તૈયાર થાય છે. આ વાહે કેમ એક પૂછડું લબડ્યા છે તારું? તો કાંઈ નહીં, તો ગરમ થઈ જાય, ઈગો તરત હટ થઈ જાય. બહુ ધંધો નહીં કરવાનો હોય. ગાઈસ ગોણીઓના પગ ધોવાની તૈયારી થઈ રહી છે. અમારા મેડમ ગોણીઓના પગ ધોઈને પાણી પી છે. પાણી પીવાનું હોય ને, ગોણીઓને પગ ધોઈને પાણી પીવાનું નિરૂપાની ચાખવાનું હોય. છે. હા એની જેના નામના રાંદલ તેડ્યા હોય ને એને પાણી
જરાક ચાખવાનું હોય, પીવાનું ન હોય. તો અત્યારે તો મમ્મીને આજે પોપટ પાડ્યો છે તો પગે લાગવું હતું સારે ને બસ પાડવાનો. હા ભગ્યા લાગવાનું હતું. વૈયા જ્યાં આવ્યા હતા શાયરે ભેગા નહીં થાય. મમ્મી ઓલો સ્પીકર લેવા ગયો. મેં કીધું આય તારા પપ્પાને ફોટા પાડી દે. ગોળીઓને ચાંદલા મીંડા છે કરવા. અમારા રીવા બા હો, આ રીવા બેન સોરી. હું ગોણો નથી હો, મને સાંજલો ન કરતી. તને કટિંગ કરવો હોય આ કપાળ ખુલ્લું છે. હમણાં કરીએ. ઓકે તને પેલા કરવો આપણે. તું ગોવણી છો? મેં કરી નાખવાની. તો ગાય તમારી ગોવણીઓ આવી ગઈ છે. તો હિલોળા લે છે એટલી બધી ગોવણીઓ. જો આવી રીતે ગોવણીઓના પગ ધોઈને પાણી પીશે પછી જો શાખવાનું હોય એને સાખ્યું. ચાંદલો કરવાનો, ચોખા છોડવાના. પેલા અમારા નીતિબેન ગોણી છાશે. ખાકરનો કટકો અમારા મેડમ. પછી ધાગો મારા મિત્તલભાઈ બાઈન છે. કાંડું કહેવાય નીરવ. આ એ ધાગો જ કહેવાય, કાંડું. આ ઓલી કેમ આપણે હા મિત્તલભાઈ, આ ઓલા જેવું છે કાંઈ આપણે ઓલામાં જાય ખબર શું કહેવાય એને? વોટર પાર્કમાં જઈને ઓલા બેડ બાંધે એટલે રજા મળી જાય કે આ તમે આખા વોટર પાર્કમાં ફરી શકશો એની જેવું. તમે બુક થઈ ગયા છો. આમાં જેમ કાંડું બાંધ્યું હોય ને એમ જમવા મળે. હા આમાં એવું હોય. આવી રીતે બધા આમાં ટકો ટકાન લેજે ટકો પેલા. હા ટકા ચાલો કઈ હાલ શીરું આંટી ચાંદલો કરે જો ચાનો ચાનો કરે. આજે ભાગ્યા છે કાબેર. આલે મમ દઉં જો. અરે અરે આલે ચોકલેટ. લે મમ. ચોકલેટ. મમ છે હાકર હાકર. આમાં ચીજા અમારા વૃત્તિબેન ઉભી ઉભી રહે રહ્યા. બેટા, ઉભી રહે. હજી હાથમાં બાંધવાનું છે. ગળ્યું મોઢું કરવાનું હોય, આવી રસમ હોય. આ બધું શીખવાનું તારે હો ને? એના ને આપણા રિવાજ અલગ હોય પાછા. ના ના એવા જ હોય. રાંધલ તેડવા હરખા જ હોય. આપડા ગોલવાડે એમ થોડુંક અલગ હોય નહીં. હે. સરસ. જાવું હોય બહુ લાંબો નથી કરવો વિડીયો. હવે આ બધી ગોવાણીઓને આપણે અહીંયા એક પછી એક અહીંયા પંગજ પાડીને જમવા બેહાડવાની છે. હા આખી લાઈન નથી લીધી મમ્મી, પછી વ્લોગ એકચ્યુઅલી બહુ લાંબો થઈ જાય એમ એટલે. નહીં પણ લાઈન ઊભી હોય એકાને લઈ લે. ઓકે ઓકે. બધાને એક કોણ ધોવે ન લેવાય ને. આપણે આખી 30 ગોવાણી મમ્મી 30 છોકરીઓ થઈ જાય. હા 30 ગોવાણી થઈ જાય. આમ છોકરા જોઈએ લાગતું નથી 30 છોકરા હોય. કાંઈ નહીં તો 30 ગોવાણી છે તો 30 છોકરી આપણે જમાડવાની હોય એવું હોય. પછી એવું કાંઈ ન હોય પણ 30 માને લેવાય લેવી હોય હે ને? સબી હોય પણ પાંચ વધારે કઈ. ઓકે કાંઈ વાંધો નહીં. સારું હાલો. કે ફાઇનલી બધી ગોવાણીઓએ જમી લીધું છે ને હવે આ છેલ્લી ગોવાણીઓ જમે. અમે ગોળીઓ નથી. છેલ્લી ગોવાણીઓ જમે છે આ બધી. અમારા નથી બેન. કયું ગીત ગાતી? બા બનાવે રોટલી, એક રોટલી ખાવા દે, બીજી રોટલી ખાવા દે, બા મંદિરે જવા દે, એકડો બગડો લખવા દે, ટીચરનો માર ખાવા દે, પેલો નંબર લાવવા દે. પેલો નંબર લાવવા દેજે. જોરથી બોલાય તો કાંઈક કરવો અવાજ હલકો આમ અંદરથી અવાજ આવવો જોઈએ. તો અત્યારે આ વ્લોગનો એન્ડ આપણે અહીંયા આપી દઈએ. આ છેલ્લું જમણવાર હાલે છે અને હવે પછી આપણે કથા, એની પછીનો વ્લોગ કથાવાળો આવશે, એ અલગથી આવશે. તો મળશું એક આવા નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ. આલે કાકા. હા હું લઈ લઉં હો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.